ઈસવીસન 1857 બ્રિટિશ સામ્રાજ્યનો એક ક્રૂર ચાલાક અને દમનકારી ચહેરો એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. કંપનીએ સિપાહીઓને એક એનફિલ્ડ રાઇફલ આપી, જેમાં ગોળી ભરવા માટે કારતૂસને દાંતથી તોડીને ખોલવી પડતી હતી. એવું કરવું હિન્દુ અને મુસ્લિમ સિપાહીઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડે તેમ હતું, કેમ કે કારતૂસનું બહારનું લેયર જાનવરની ચરબીમાંથી બનેલું હતું. એવામાં બ્રિટિશ સામ્રાજ્યને પ્રથમ પડઘો આપનાર અને ઐતિહાસિક વિદ્રોહનો શંખનાદ કરનાર આપણા પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા મંગલ પાંડે. મંગલ પાંડેની શહીદી બારૂદના ઢગલામાં ચિંગારી આપવા સમાન બની અને એ ચિંગારીએ એવી આગ પકડી કે થોડા જ સમયમાં આખો દેશ એની લપટોમાં આવી ગયો. 1857માં પ્રથમ બળવો થયો અને આ બળવો ભારતનું પ્રથમ સ્વતંત્રતા યુદ્ધ તરીકે ઓળખાયું. તે 10 મે 1857ના રોજ મેરઠમાં શરૂ થયું અને ધીમે ધીમે દિલ્હી, આગ્રા, કાનપુર અને લખનૌ સુધી પહોંચ્યું. બહાદુર શાહ ઝફરને ભારતના સમ્રાટ તરીકે જાહેર કરવા અને તેમના ધ્વજ હેઠળ બળવાનું નેતૃત્વ કરવા મેરઠથી સિપાહી મુગલ દરબારમાં પહોંચ્યા. નાના સાહેબ પેશવા II બળવામાં સિપાહીઓની આગેવાની કરી રહ્યા હતા. નાના સાહેબ પેશવા IIના સેનાપતિ તરીકે તાત્યા તોપે નેતૃત્વ કરી રહ્યા હતા. લખનૌનો બચાવ કરતા બેગમ હઝરત મહલની તલવાર અંગ્રેજોના ગળા કાપવામાં પાછી પડતી ન હતી. 80 વર્ષીય વીર કુંવરસિંહ જગદીશપુરનો બચાવ કરી રહ્યા હતા, જેને આજે આપણે બિહારના નામથી ઓળખીએ છીએ. ગ્વાલિયરમાં રાણી લક્ષ્મીબાઈ પોતાના દીકરાની ચિંતા કર્યા વગર તેને પીઠ પર બાંધીને યુદ્ધ ભૂમિ પર ગયા અને તેમની તલવારનો સામનો કરવા માટે અંગ્રેજોના પગ પણ ધ્રુજી ઉઠ્યા. તે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પ્રથમ સત્તાવાર બળવો હતો અને પ્રથમ સ્વાતંત્રતા યુદ્ધ હતું.